નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે લાવ્યો છું હું એક નવું નજરાણું. શું? સ્વ અધ્યયન પોથી. જી હા વહાલા વિદ્યાર્થી મિત્રો, ગવર્મેન્ટની નવી સ્વ અધ્યયન પોથી લોન્ચ થઈ ચૂકી છે. ગુજરાતી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાનના તમામ વિષયનું સોલ્યુશન જે છે માત્ર ને માત્ર આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી એમાં તમને મળી જશે. જેમાં આજે આપણે અભ્યાસ કરીશું સ્વ અધ્યયન પોથી ભાગ 4 ધોરણ 10 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેમાં 5મું યુનિટ પ્લેઇંગ વિથ ફાયર નો આજે આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો ચાલો કરીએ શરૂઆત. પ્લેઇંગ વિથ ફાયર યુનિટ નંબર 5. વહાલા વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ ફોર્મેટમાં તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો. પીડીએફ મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં તમને આપેલી છે. પ્લેઇંગ વિથ ફાયરમાં જે કાંઈ પણ છે સ્ટોરી આપણને અહીં આપી છે, દિવાળી વિશેના તહેવાર વિશે, પછી જે પાઠમાં ગન પાવડરની શોધ થઈ, કઈ રીતે બનાવટ છે, અને છેલ્લે જે સેફ્ટી પ્રિકોશન્સ, ફટાકડા ફોડતી વખતે જે કાંઈ પણ સુરક્ષાના સાધનોનો ઉપયોગ કરવો જોઈએ એના વિશે આપણને ચર્ચા આપેલી છે. પછી ઘણા બધા સ્પેલિંગ્સ આપેલા છે, મીનિંગ્સ. ઇફિશિયન્ટ એટલે કાર્યક્ષમ, એક્સાઇટમેન્ટ એટલે કે ઉત્સાહ, શોવર એટલે કે રંગબેરંગી ઝરમર, શાવર, બૂસ્ટર એટલે થાય છે રોકેટ બૂસ્ટર, પ્રોજેક્ટિલાઇઝ એટલે થાય પ્રક્ષેપ કરવું, અનચેન્જડ એટલે કે જેનો બદલાવ ન થયો હોય, અપરિવર્તિત, ટેકનિક્સ એટલે ટેકનિકો, ઇન્ડિસેન્સ એટલે ઉજાસ, બાઇનર્સ એટલે જોડાણકારક, એક્સિડેન્ટલી આકસ્મિક, ટેસ્ટિંગ પરીક્ષણ, ડિસ્પ્લે પ્રદર્શન, અને પોઈઝનિયસ એટલે થાય છે ઝેરી. પાયરોટેકનિક્સ એટલે થાય છે આગના ફટાકડાની કલાઓ, બ્રિલિયન્ટ એટલે ચમકતા, ઇમિટ એટલે બહાર કાઢવું, કન્સિડર એટલે માનવામાં આવે છે, ઇન્વેન્ટેડ એટલે શોધ્યું, ઇમ્પ્રુવમેન્ટ એટલે સુધારણા, ડિસ્કવરી એટલે શોધ, લ્યુમિસેન્સ એટલે કે પ્રકાશોત્સર્જન, ફ્રિક્શન એટલે ઘર્ષણ, સ્ટેબિલિટી એટલે કે સ્થિરતા, અને યુનિફોર્મિટી એટલે થાય છે એકરૂપતા, ઓર્ગેનાઇઝડ એટલે આયોજનબદ્ધ, ઓલિમેન્ટ એટલે થાય છે મલમ, ડિવાઇસ એટલે સાધન, રેફરન્સ એટલે સંદર્ભ, ફોર્મ્યુલા એટલે કે સૂત્ર, અલ્ટરનેશન્સ એટલે કે ફેરફાર, બ્રિલિયન્સ એટલે તેજસ્વીતા, કેરેક્ટરિસ્ટિક્સ એટલે લક્ષણાત્મક, અને ઇમ્પેક્ટ એટલે થાય છે અસર, ટ્રાન્સપોર્ટેશન એટલે પરિવહન, મેજર્સ એટલે કે ઉપાયો, અને કન્સિડરેશન એટલે થાય છે વિચારણું. તો ચાલો કરીએ સ્વ અધ્યયન પોથીની શરૂઆત. પહેલો પ્રશ્ન કહે છે, રીડ ધ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. પેરેગ્રાફ વાંચો અને એના આધારે સવાલોના જવાબ આપવાના છે. સૌથી પહેલું કામ પેરેગ્રાફનું વાંચો. પેરેગ્રાફ કહે છે, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયનર્સ ઓફ પાયરોટેકનિક્સ, કે ચાઇનીઝને જે છે પાયરોટેકનિકના સ્તંભ ગણાય છે. ઇટ વોઝ ઓનલી 1242, લગભગ 1242 હતું, કે ધેટ એન ઇંગ્લિશ મોન્ક રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, કે જેણે આ બ્લેક પાવડરનો ફોર્મ્યુલા રિવીલ કરી દીધો. He considered it such a dangerous substance that he wrote on it a code language. સવાલ છે પહેલો, when did Roger Bacon reveal the formula of black powder? when એટલે કે ક્યારે રોજર બેકને જે છે આ ફોર્મ્યુલા બહાર પાડ્યો હતો. ક્યારે બહાર પાડ્યો? જોવો તો 1242, 1242 માં. સવાલમાંથી વેન કાઢી નાખીશું, ડીડ કાઢી નાખીશું, રોજર બેકન રિવીલ નું થઈ જશે રિવીલ્ડ. રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇન ધ યર 1242, 1242. ત્યારબાદ છે બીજો સવાલ, વાય ડીડ રોજર બેકન રાઇટ ઓફ ફોર્મ્યુલા ઇન અ કોડ લેંગ્વેજ, કે શા માટે રોજર બેકને જે છે આ ફોર્મ્યુલા કોડ લેંગ્વેજમાં લખ્યો. બેઠો જવાબ છેલ્લી લાઈનમાં આપ્યો છે. He considered it such a dangerous substance that he wrote of it in a code language. અહીંયા he ની જગ્યાએ તમારે રોજર બેકનનું નામ લખી નાખવાનું અને બેઠીને લખી નાખો એટલે કમ્પ્લીટ. Bacon wrote the formula in a code language because he thought it was a very dangerous substance and did not want to be misused. એની ઈચ્છા નહોતી કે આનો જે છે ગેરઉપયોગ થાય. આગળ વધી આગળના પેરેગ્રાફ તરફ. બીજો પેરેગ્રાફ છે, In India, fireworks used to be imported from China, કે ભારતમાં ફટાકડા ચાઇનાથી મંગાવાતા. During the Second World War, these imports were stopped and safety match producers of Shivakashi in Tamil Nadu began manufacturing fireworks for Deepavali. In 1992, of the country used about 60 crores worth of fireworks, and 60 to 70% of these came from Shivakashi. સવાલ છે પહેલો કે from where એટલે કે ક્યાંથી, where the fireworks imported, કે fireworks ને જે છે ઇમ્પોર્ટ કરવામાં આવતા, આયાત કરવામાં આવતી. Before the Second World War, દ્વિતીય વિશ્વયુદ્ધ પહેલા ક્યાંથી ફટાકડાઓ મંગાવાતા. પહેલી જ લાઈન છે,
fireworks used to be imported from China. ચાઇનામાંથી મંગાવવામાં આવતું. લખીશું before the second world war fireworks were imported from China. ચાઇનામાંથી જે છે ફટાકડા મંગાવાતા. ચોથો સવાલ છે here is શિવાકાશી situated. કે ક્યાં શિવાકાશી આવેલું છે? શિવાકાશીનું એડ્રેસ. તો શિવાકાશી ક્યાં આવ્યું છે? ચાલો બતાવું ક્યાં? તમિલનાડુ. શિવાકાશી ઇન તમિલનાડુ આપણને એટલું આપ્યું છે. લખીશું શિવાકાશી is situated in તમિલનાડુ. શિવાકાશી તમિલનાડુમાં આવેલું છે. આગળનો પેરેગ્રાફ. The science of fireworks is technically called pyrotechnics. From the Greek word pyre meaning fire and the techniques meaning an art. Pyrotechnics includes not only fireworks but also a whole range of devices that use similar materials and principles. From safety matches that we use every day to solid fuel rocket boosters of the space shuttle. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. સવાલ છે પહેલો. Which words are included in pyrotechnics? Pyrotechnics માં શેનો સમાવેશ થાય છે? કયા શબ્દોનો સમાવેશ થાય છે? કયા શબ્દો છે? ફાયર અને ટેકનિક્સ, આ બે શબ્દો છે અને એના મીનિંગ પણ જે છે આપણને અહીંયા આપેલા છે. લખીશું the word fire meaning fire and techniques meaning an art. બરોબર? કે ફાયર કે જેનો મીનિંગ ફાયર થાય છે અને ટેકનિક્સ કે જેનો મીનિંગ એક કળા થાય છે, આર્ટ થાય છે, એનો આ પાયરોટેકનિક્સ શબ્દમાં સમાવેશ થાય છે. પછી the common effects of all pyrotechnics, કે ફટાકડાની સામાન્ય ઇફેક્ટ કઈ છે? તો જો બધી ઇફેક્ટ જો અહીંયા છે. હીટ, સ્મોક, લાઇટ, ગેસ એન્ડ સાઉન્ડ, આ બધી જે છે ઇફેક્ટ છે કોમન ઇફેક્ટ. તો લખીશું the common effect of all pyrotechnics are heat, smoke, light, gas and sound. ચાલો આગળ વધીશું. આગળના પેરેગ્રાફ તરફ. The greatest danger of pyrotechnics is that it deals with fire. The industry is notorious for its accidents, whether it is in USA, Japan or India. Though the mixture is stable if kept cool and dry, it can catch fire if heat is accidentally applied throughout too much friction, sometimes or from a spark or an impact. સવાલ છે પહેલો. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ, કે ફટાકડાનો સૌથી મોટો ખતરો શું છે? જવાબ પહેલી લાઈનમાંથી મળી જાય છે. ધ ગ્રેટેસ્ટ ડેન્જર ઓફ પાયરોટેકનિક્સ ઇઝ ધેટ ઇટ ડીલ્સ વિથ ફાયર, કે ફાયર સાથે, આગ સાથે ચાળા કરવાના એ સૌથી મોટો ખતરો છે. લખીશું. બીજો સવાલ છે વાય ઇઝ ધ ઇન્ડસ્ટ્રી કન્સિડર નોટોરિયસ, કે શા માટે આ ઇન્ડસ્ટ્રીને નોટોરિયસ એટલે કે કુખ્યાત ગણવામાં આવે છે? કુખ્યાત ગણાય છે શું કામ? એના અકસ્માતોના કારણે. બરોબર? આ જે ફટાકડાઓમાંની ફેક્ટરીઓમાં જે આગ લાગે, અકસ્માતો થાય ને, એના કારણે આ ઉદ્યોગને, આ ઇન્ડસ્ટ્રીને એક નોટોરિયસ, કુખ્યાત ગણવામાં આવે છે. લખીશું ધ ઇન્ડસ્ટ્રી ઇઝ કન્સિડર્ડ નોટોરિયસ બીકોઝ ઇટ ઇઝ નોન ફોર ઇટ્સ એક્સિડન્ટ્સ. એના અકસ્માતો માટે પ્રખ્યાત છે. ઇન કન્ટ્રીઝ લાઈક યુએસએ, જાપાન એન્ડ ઇન્ડિયા. પછી ગમે એ કન્ટ્રી હોય, યુએસએ હોય, જાપાન હોય કે ઇન્ડિયા હોય. આગળ વધીએ. give similar for fixed અને rubbing for two objects. fixed માટે થઈ જશે શબ્દ stable અને rubbing માટે થઈ જશે friction. ચાલો આગળ વધીએ આગળના પેરેગ્રાફ તરફ. આગળનો સવાલ છે કે write a short note focusing on the questions. નીચે આપેલા સવાલોને ધ્યાનમાં રાખીને શોર્ટ નોટ લખવાની છે, ટૂંકો નોંધ લખવાની છે. વાલા વિદ્યાર્થી મિત્રો, જેટલા પણ વિદ્યાર્થીઓ એવું વિચારે છે કે શોર્ટ નોટ આખી એક સાથે મોઢે ન થાય, પણ એનો જવાબ હું આપું છું, આખી એક સાથે મોઢે શોર્ટ નોટ કરવાની જરૂર પણ નથી. જે તમને સવાલો આપ્યા છે, માત્ર ને માત્ર એ સવાલોના વ્યવસ્થિત પરફેક્શન સાથે જવાબ લખી નાખો, એટલે ખરેખર બીજી કોઈ માથાકૂટની કોઈ જ જરૂર નથી. રેડી? ભાઈ, how is the black powder known? Which basic material is used in a fireworks? Where was the powder invented? આ બધી વસ્તુ લખીએ જવાબ. Black powder, also known as the gunpowder, is the basic material used in fireworks. Some historians say that it was invented in India. Shukranti, written more than 2000 years ago, has reference to weapons similar to guns and projectilized weapons. However, the Chinese are said to have developed a black powder more than 1000 years ago.
in 1242, an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it in a code language. The basic formula of black powder has remained unchanged for centuries. It is blend of potassium nitrate, charcoal, sulfur in the ratio of 75-15 by weight. ચાલો હવે આગળ વધીએ. આગળ રાઇટ ધ વેધર ધ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ. નીચેના વાક્યો સાચા છે કે ખોટા એ લખવાના છે. અને આ ગેમ હું એકલા નહીં રમું. વાલા વિદ્યાર્થી મિત્રો, કમેન્ટ બોક્સમાં તમારે પણ સાથે સાથે જવાબ લખતો જવાનો. ઓકે, રિવિઝન પણ થઈ જાય ને આપણું. તો ચાલો કરીએ શરૂઆત. સૌથી પહેલા જે છે પહેલો પ્રશ્ન. ફાયર ઇઝ અ સ્પેનિશ વર્ડ which means fireworks. ફાયર જે છે સ્પેનિશ શબ્દ છે જેનો મતલબ fireworks થાય છે. ચલો જલ્દી સાથે સાથે તમારી સામે સ્ક્રીન ઉપર સવાલ આવે એટલે કમેન્ટ બોક્સમાં તમારે જવાબ લખી જ નાખવાનો. બરોબર, ચાલો ભાઈ જવાબ આવશે ફોલ્સ. કેમ ભાઈ ફોલ્સ? કારણ કે સ્પેનિશ વર્ડ નથી, ઇટ્સ અ ગ્રીક વર્ડ. સેકન્ડ, શિવાકાશી ઇઝ ધ મેજર પ્રોડ્યુસર ઓફ ફાયરવર્ક્સ ઇન ઇન્ડિયા. કે શિવાકાશી સૌથી વધારે ફટાકડા બનાવનાર છે ભારતમાં. તો યસ, સાચી વાત છે, ટ્રુ આવશે. હાલો ત્રીજો સવાલ છે. ધ ફોર્મ્યુલા ઓફ ગન પાવડર હેઝ ચેન્જડ ટાઈમ ટુ ટાઈમ. કે જે ગન પાવડરનો ફોર્મ્યુલા છે એ સમયે બદલાતો રહ્યો છે. અરે એક પણ વાર બદલાયો નથી એટલે ફોલ્સ આવશે. અને ચોથું છે ધ હાઉસ હોલ્ડ મેચ ઇઝ અ સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ. કે ઘરનું એક સ્પેશિયલ પાયરોટેકનિક ડિવાઇસ છે. તો યસ, સાચી વાત છે. ચલો વધીએ આગળના સેક્શન તરફ, સેક્શન બી તરફ. ચાલો આગળનો સવાલ છે. હાઉ વિલ યુ ટેક કેર ઓફ યોર યંગર સિબલિંગ્સ while he or she firing crackers. સવાલ પૂછો છો તમને અને બહુ જ અઘરો સવાલ છે કે તમે તમારા નાના ભાઈ બહેનનું ધ્યાન કઈ રીતે રાખશો જ્યારે એ ફટાકડા ફોડતા હશે. બોલો, ધ્યાન શું રાખવાનું? આપણે હારે ફોડવા માંડવાના હોય એમ ને. થોડુંક જે છે આપણે મોટા ભાઈ બહેન તરીકે જે છે આપણે થોડાક નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવાનું, એવી ભાવના વ્યક્ત કરવાની છે. સંપૂર્ણપણે તમારે તમારા શબ્દોમાં વર્ણન કરવાનું છે. પણ કાંઈ નહીં, હું છું ને, ડોન્ટ વરી. ચાલો. આઈ વિલ ઓલવેઝ સ્ટે ક્લોઝ ટુ માય યંગર સિબલિંગ્સ. હું મારા નાના ભાઈ બહેનની હંમેશા આજુબાજુ રહીશ. એન્ડ મેક શ્યોર હી ઓર શી લાઇટ્સ ક્રેકર્સ સેફલી. અને સુરક્ષિત રીતે ફટાકડા ફોડે એની ખાતરી લઈશ. I will not allow him or her to go near dangerous crackers. હું એને ખતરનાક ફટાકડાની નજીક નહીં લઈ જવા દઉં. And will help in lighting them from a safe distance. અને સેફ ડિસ્ટન્સ, એક વ્યવસ્થિત અંતરથી જે છે ને ફટાકડા ફોડવાની સલાહ આપીશ. I will keep a bucket of water or sand near in the case of any accident. હું જ્યાં ઊભો છું ત્યાં બાજુમાં જે છે એક ડોલ રાખીશ કે જેમાં પાણી હશે અથવા તો રેતી હશે, કઈ અકસ્માત થાય તો તરત જે છે આમ સીધું નાખવા થાય. I will also remind him to wear cotton clothes and avoid going near burning crackers. હું એને હંમેશા યાદ દેવડાવીશ કે ભાઈ કોટનના કપડા પહેરવાના અને સળગતો ફટાકડો હોય તો એના નજીક જવાનું નહીં. I will make sure he or she enjoys the festival safely without getting hurt. એને વાગે નહીં એવી રીતે સુરક્ષિત રીતે એ તહેવાર માણી શકે એની હું ખાતરી લઈશ. ચલો આગળ છે સેક્શન બી, પણ એની પહેલા ખાસ નોંધ. વહાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3 થી 10 ની નવી સ્વ-અધ્યયન પોથી, વર્ષ 2025-26 ની નવી સ્વ-અધ્યયન પોથી તમામ વિષયના કલરફુલ સોલ્યુશન સાથે તમારી માટે ઉપલબ્ધ છે. એ પીડીએફ ફોર્મેટમાં તમે અમારી પાસેથી મેળવી શકો છો. જી હા, એપ્લિકેશન પરથી પણ તમને પીડીએફ મળી જશે અને વોટ્સએપ પર જોતી છે તો પણ તમને પીડીએફ મળી જશે. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, અથવા આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને તમે વોટ્સએપ પરથી પણ આ પીડીએફ મંગાવી શકો છો. ચાલો આગળ વધીએ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. સેક્શન બી માં જો પહેલો પ્રશ્ન છે પેરેગ્રાફના આધારે સવાલ જવાબ. બ્લેક બક માંથી આપણને પેરેગ્રાફ આપે છે. તો સરસ મજાનો પેરેગ્રાફ છે, ચાલો વાંચીએ.
Master Ghulam Muhammad announced that the fees would be taken during the recess. When the recess bell rang, I left the school and walked on and on. Finally, I reached the railway station. I started praying to Allah Mia. Just this once save me. Order a farishta to pass by and dropped just 4 rupees in my pocket. I promise I will use them only to pay my fees and not to eat jalebis. There was a shade giving trees beside the railway tracks. Earlier, the entire matter seemed so simple. Jalebis with the fees money and fees with the scholarship money. I had known that I would get the scholarship next month. I would have postponed my jalebi eating program to the next month as well. Now, for the crime of eating a few jalebis for the first time in my life, I was absent from school. સવાલ છે પહેલો, when would the fees collected કે ફી ક્યારે લેવામાં આવે હતી? ક્યારે? recess time. The fees would be collected during the recess. ત્યારબાદ, what did the narrator do when the recess bell rang? narrator એ શું કર્યું જ્યારે recess નો bell પડ્યો? શું કર્યું? ભાગી ગયા, સ્કૂલ મૂકીને વયા ગયા. When the recess bell rang, the narrator left the school and walked away. ત્યાંથી ચાલીને વયા ગયા ત્યાંથી. પછી where did the narrator go after leaving school? કે narrator જે છે, કવિ લેખક જે છે, એ સ્કૂલ પછી ક્યાં ગયા? તો ગયા સીધા રેલવે ટ્રેક્સ પાસે. After leaving school, સ્કૂલને મૂક્યા બાદ the narrator went to the railway station. સીધા લેખક રેલવે સ્ટેશન પાસે જાય છે. What promise did narrator make while praying? કે narrator શું પ્રોમિસ કરે છે, શું વચન આપે છે? તો શું વચન આપે છે? અલ્લાહ મિયાને વચન આપે છે કે હું આ વખતે ખાલી એના ફીજ ભરીશ એમ. The narrator promised that if he received 4 rupees, કે જો એને 4 રૂપિયા મળી જાય છે, he would use the money only to pay his fees. પોતાની ફી ભરવા માટે જ વાપરશે and not to eat jalebis. એની જલેબી નહીં ખાય. અને છેલ્લો સવાલ છે, why did the narrator think the matter was simple earlier? કે લેખકને એવું શા માટે લાગ્યું કે આ ઘટના જે છે બહુ સિમ્પલ છે? તો he thought it was simple earlier because he planned to buy jalebis with the fees money and then pay the fees with the scholarship money. He expected to receive the next month. ચલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે read the data and answer the question. માહિતીના આધારે સવાલ જવાબ. સૌથી પહેલું કામ માહિતીનું વિશ્લેષણ કરી લેવાનું. 2 થી 3 મિનિટ લાગે માહિતીનું વિશ્લેષણ કરતા, પણ કરી નાખવાનું. જો પ્રોગ્રેસ રિપોર્ટ છે એટલે કે રિઝલ્ટ છે. સ્કૂલ છે શ્રી રામકૃષ્ણ વિદ્યાલય, વર્ષ એપ્રિલ 2023. નામ છે જીગર વાસાણી, રોલ નંબર 7. અલગ અલગ વિષયોના માર્ક્સ છે. ફિઝિક્સમાં 100 માંથી 94, કેમિસ્ટ્રીમાં 100 માંથી 96, બાયોલોજીમાં 100 માંથી 98, ઇંગ્લિશમાં જો પુઅર છે બિચારો 100 માંથી 72, અને કમ્પ્યુટર તો વધારે ખરાબ છે 100 માંથી 46. ટોટલ 500 માંથી 406 માર્ક્સ બને છે. રિઝલ્ટ છે પાસ અને ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરે છે. ઓકે, બસ લ્યો 1 મિનિટ થઈ. હવે સવાલમાં પડો. સવાલ છે હું, what is the name of the school mentioned in the progress report? name of the school, સ્કૂલનું નામ જણાવો. શું નામ છે? લખીશું the name of the school is Shri Ramkrishna Vidyalaya. ત્યારબાદ for which year is this progress report issued? કે કયા વર્ષ માટે આ પ્રોગ્રેસ રિપોર્ટ ઇશ્યુ થયો છે? તો the progress report is issued for the year April 2023, એપ્રિલ 2023 માટે. How many marks did the student obtain in physics? કે કેટલા માર્ક્સ જે છે વિદ્યાર્થીને ફિઝિક્સમાં આવ્યા? કેટલા આવ્યા? The student obtained 94 marks in physics. ત્યારબાદ which subject did student score the highest marks? In what was the score? કે કયા વિષયમાં સ્ટુડન્ટે સૌથી વધારે માર્ક્સ સ્કોર કર્યા છે અને કયો વિષય હતો તે? એને એ વિષયમાં કેટલા માર્ક્સ આવ્યા હતા? લખીશું the student scored the highest marks in biology with a score of 98. બાયોલોજીમાં માર્ક્સ આવ્યા છે સૌથી જાજા અને કેટલા? 98 માર્ક્સ. What is the result of the student mentioned in the report? વિદ્યાર્થીનું રિઝલ્ટ શું છે? તો વિદ્યાર્થી પાસ થઈ ગયો છે. The result of the student is pass. ચાલો આગળ વધીએ. આગળની વાતચીત ઉપરથી સવાલ જવાબ છે. તો પેલું વાતચીત વાંચી લેવાનું. રિસેપ્શનિસ્ટ કહે છે હેલો સર, હેલો મેડમ, વેલકમ ટુ ધ હોટલ એમ્પાયર. Mr. Pathak કહે છે thank you, is Punjabi food available here? Receptionist કહે છે yes sir, not only Punjabi but Gujarati, Kathiawadi and continental food are also available in our hotel. Mr. Pathak says
That's great, but we would like to enjoy Punjabi food today. Waiter, please note down our order. 1 tomato corn soup, 2 masala papad, and 2 buttermilk. Waiter is Keshu, sir, what about the main order? Mr. Pathak Keshu, we shall enjoy it when our guests come. It takes at least 20 minutes. Waiter is Keshu, no problem, ma'am. Thank you. ચાલો સવાલ છે, where does પાઠક family go to enjoy the dinner? કે પાઠક family ક્યાં જાય છે એમના ડિનરને એન્જોય કરવા માટે? ક્યાં? હોટલ એમ્પાયર માં. The પાઠક family goes to the hotel Empire to enjoy their dinner. ત્યારબાદ છે, what order does the waitress note down before the main order? કે મેઇન ઓર્ડર પહેલા વેઇટ્રેસ કયો ઓર્ડર લે છે? જે ઓર્ડર લે છે એ લખવાનો છે. લખીશું the waitress notes down 1 tomato corn soup, 2 masala papad and 2 buttermilk. ત્યારબાદ list the food available at the hotel Empire. હોટલ એમ્પાયરમાં જે ફૂડ અવેલેબલ છે એનું એક લિસ્ટ બનાવો. તો બનાવીશું પંજાબી ફૂડ, ગુજરાતી ફૂડ, કાઠિયાવાડી ફૂડ, કોન્ટિનેન્ટલ ફૂડ. ઓકે. પછીનો સવાલ છે, એની પહેલા ખાસ વાત, વહાલા વિદ્યાર્થી મિત્રો, બોર્ડના વર્ષને ગોલ્ડન વર્ષ બનાવવાનો મોકો આવી રહ્યો છે. જી હા, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે ખાસ અતિશય ઉપયોગી અને સંપૂર્ણ સિલેબસ ધરાવતી બ્રહ્માસ્ત્ર બેચ તમારા માટે શરૂ થઈ ચૂકી છે. બધા વિષય બ્રહ્માસ્ત્ર બેચ ગણિત, બ્રહ્માસ્ત્ર બેચ વિજ્ઞાન, ઇંગ્લિશ અને સામાજિક વિજ્ઞાન, આ ચારે વિષયની અંદર જે છે તમે એડમિશન લઈ શકો છો. અને હા, માત્ર ને માત્ર 499 રૂપિયામાં જે છે, આ જો 499 રૂપિયા તમને જે પ્રાઇસ કીધી છે ને, એ 499 રૂપિયામાં સંપૂર્ણ સિલેબસ, આખો અભ્યાસક્રમ તમને ભણાવવામાં આવશે. આખો અભ્યાસક્રમ. હા, એક દાખલો, એક ઉદાહરણ, બધી વસ્તુ. ઇંગ્લિશની અંદર ગ્રામરના બધા ટોપિક, રાઇટિંગના બધા ટોપિક, બધા પાઠ સંપૂર્ણ સમજૂતી સાથે, આઈએમપી બેચ, આ બધી વસ્તુ માત્ર ને માત્ર તમને 499માં મળવા જઈ રહી છે. તો હવે કરો વિચારવાનું બંધ અને આજે જ જોડાઈ જાઓ આપણી બ્રહ્માસ્ત્ર બેચમાં. વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર નીચે સ્ક્રીન ઉપર તમને આપેલો છે. ચાલો, મેચ ધ લેંગ્વેજ ફંક્શન સેક્શન સી. હું કહે છે કે ભાઈ લેંગ્વેજ ફંક્શનનું જોડકું જોડવાનું છે. હવે ભાઈ જોડકું જોડતા પહેલું કામ, પહેલા જોવાના જવાબ. પાર્ટ બી પહેલા જોઈ લેવાનો, પાર્ટ એ પછી જોવાનો. પાર્ટ બી શું છે? જો ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે કે ક્રિયાનો સમયગાળો દર્શાવે છે. એક્સપ્રેસિંગ એડવાઇસ એટલે કે સલાહનો ભાવાર્થ, અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જગ્યા. એડવાઇસમાં આવશે સલાહ અને ટાઈમમાં આવે છે સમય, પણ સમયગાળો એવી રીતે દર્શાવાશે. તો પહેલું હાલો, યુ શુડ ઓબે ટ્રાફિક રૂલ્સ, કે તમારે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. યુ શુડ સલાહનો ભાવાર્થ છે, એડવાઇસ આવશે ઓપ્શન બી. માઉન્ટ એવરેસ્ટ ઇઝ ધ કવર્ડ વિથ સ્નો. માઉન્ટ એવરેસ્ટ બરફથી ઢંકાયેલું છે. માઉન્ટ એવરેસ્ટ બરફથી ઢંકાયેલું છે. જગ્યાનું વર્ણન કરે છે, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, ઓપ્શન સી. ત્યારબાદ મિસ્ટર પટેલ હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર 12 years, કે તે 12 વર્ષથી ઇંગ્લિશ ભણાવે છે. સમયગાળાનું વર્ણન છે, ઓપ્શન એ. ચાલો આગળ વધીએ. Choose and write the appropriate responses to the functions to complete the conversations. વાતચીતને પૂર્ણ કરવા માટે યોગ્ય ફંક્શન્સ ની વડે ખાલી જગ્યા પૂર. ચાલો, દેવાંગી કહે છે આઈ વોન્ટ ટુ બાય એન એલઈડી ટીવી. મારે એલઈડી ટીવી લેવું છે. તો નેહા એને ઇન્ક્વાયરી એઝ નેચર. ઇન્ક્વાયરીમાં શું આવે? પ્રશ્ન, પ્રશ્નાર્થ વાક્ય. તો પ્રશ્નાર્થ વાક્ય ક્યાં છે? અહીંયા આવ્યું, ઓપ્શન બી, કે વિચ બ્રાન્ડ ડુ યુ વોન્ટ ટુ બાય. તમારે કઈ બ્રાન્ડનું ટીવી ખરીદવું છે. આગળ જય કહે છે વેર વિલ ધ ન્યૂ અપાર્ટમેન્ટ સ્કીમ બી લોન્ચ્ડ, કે ક્યારે નવા અપાર્ટમેન્ટની સ્કીમ લોન્ચ થશે. તો મિસ્ટર ભટ્ટ જે છે એને લોકેશન આપે છે. સવાલ પૂછો ક્યાં લોન્ચ થશે ને જવાબ એને લોકેશન આપવાની. ચાલો લોકેશન ક્યાં છે? લોકેશન નેક્સ્ટ નવેમ્બર નો ચાલે, ફૂલ ફ્લેજડ નહીં, ગેટ લોન, નહેરુ નગર. હા, ઇટ વિલ બી નિયર નહેરુ નગર. નહેરુ નગર નજીક જે છે લોન્ચ થશે. ઇટ વિલ બી નિયર નહેરુ નગર. ત્યારબાદ ઈશા કહે છે વાહ, ઇટ્સ એન એક્સલન્ટ પેઇન્ટિંગ ડિયર, કે બહુ સરસ પેઇન્ટિંગ છે. તો મિશા એની સાથે એક સામાન્ય વાતચીત કરે છે, એક્સચેન્જિંગ નાઇસિટીઝ, વખાણમાં ભેળવતી હશે. વાહ, થેન્ક યુ ફોર યોર કોમ્પ્લિમેન્ટ્સ. યસ, ઓપ્શન એ, કે તારા કોમ્પ્લિમેન્ટ માટે, તારા વખાણ બદલ તારો ખૂબ ખૂબ આભાર. ઓકે, ચાલો આગળ વધીએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ચૂઝિંગ ધ કરેક્ટ ઓપ્શન, ફોકસિંગ ઓન ધ ફંક્શન. ફંક્શનને ધ્યાનમાં રાખીને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીલ વિલ શોઈંગ અલ્ટરનેટિવ. અલ્ટરનેટિવ એટલે વિકલ્પ. વિકલ્પો દર્શાવવા માટેના શબ્દો છે ઓર, આઈધર ઓર, નાઈધર નોર, ઓર એલ્સ, અધરવાઇઝ વગેરે વગેરે. તો શું કહે છે? નીલ વિલ એમાંથી અલ્ટરનેટિવ દર્શાવવાનું છે. તો ક્યાં છે? સિંગ ગુજરાતી સોંગ એન્ડ મેક અ રેકોર્ડ ઇન રનિંગ બાય અ કાર. સ્ટડી આઈધર ઇન્ડિયન ઓર ઇંગ્લિશ. આઈધર ઓર વડે, યસ, આઈધર ઓર વડે જે છે વાક્ય આવશે. ત્યારબાદ વેદાંત ડાન્સ્ડ વેલ. વેદાંતે બહુ જ મસ્ત ડાન્સ કર્યું. ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે થાય છે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવવાનું છે. વિરોધાભાસ દર્શાવતા શબ્દો છે બટ યેટ ધોલ્ડ. માંથી બટ યેટ ધોલ્ડ અહીંયા છે બટ, યસ, બટ હી હેઝ નોટ સિલેક્ટેડ ફોર ધ કલ્ચરલ પ્રોગ્રામ. પણ એને સાંસ્કૃતિક કાર્યક્રમમાં જે છે મોકો આપવામાં આવ્યો નથી. ત્યારબાદ complete the paragraph filling the blanks with the appropriate words from the brackets. કૌંસમાં પેલા શબ્દોની મદદથી આપણે ખાલી જગ્યા પૂરવાની છે. ત્રણ શબ્દો છે આપણા appeared, extremely અને concentration. ચાલો. yesterday there was an ખાલી જગ્યા competition. તો આવશે extremely competition in Jay's school. all the students ખાલી જગ્યા appeared in the prayer hall. બધા વિદ્યાર્થીઓ પ્રેયર હોલમાં આવ્યા હતા. there was a so he made some concentration on his back. Okay. ચાલો. આગળ વધીએ. ફાઇન્ડ એન્ડ રાઇટ ધ વર્ડ હેવ નિયરેસ્ટ મિનિંગ. પેલું છે ડિસઅપિયર એટલે ગાયબ થઈ જવું, એમાં લખીશું વેનિશ. ત્યારબાદ જેનસ એટલે થઈ જશે લિબરલ એટલે કે થોડુંક હળવું રહેવું, અને ડેન્સ એટલે થાય થોડુંક જાડું. જવાબ આવશે થિક. આગળ વધીએ. સેક્શન ડી. પહેલો પ્રશ્ન, ટર્ન ધ ફોલોઈંગ ડાયલોગ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. નીચેની ડાયરેક્ટ સ્પીચને ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરો. એકચ્યુઅલી આપણને ઇનડાયરેક્ટ સ્પીચ પણ આપી દીધી છે, આપણે ખાલી જે ખાલી જગ્યાઓ છે એ જ પૂર્ણ કરવાની છે. હાલો, ડાયરેક્ટ સ્પીચ છે અહીંયા. ઓ ગ્રેટ ટીચર સેડ કચ્છ, આઈ એમ કચ્છ, ધ સન ઓફ બૃહસ્પતિ, આઈ વોન્ટ ટુ ગેઇન ધ નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ યોર ફીટ. શું કહે છે? કચ્છ કહે છે હું કચ્છ છું, બૃહસ્પતિની સંતાન છું, મારે તમારા ચરણોમાં રહીને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરવી છે. ને શુક્રાચાર્ય કહે છે આઈ શેલ બી હેપી ટુ હેલ્પ યુ ઇન વોટ એવર વે આઈ કેન. તો કચ્છ કહે છે આઈ શેલ બી એટ યોર સર્વિસ ફ્રોમ ટુડે. ચાલો, પહેલું એડ્રેસિંગ શુક્રાચાર્ય એઝ અ ગ્રેટ ટીચર, કચ્છ ઇન્ટ્રોડ્યુસ હિમસેલ્ફ એઝ ખાલી જગ્યા. હવે જો અહીંયા છે ને ખાલી જગ્યા ખરેખર આવે નહીં, આ એક ભૂલ છે નાનકડી એવી. પણ કચ્છ પોતાનું ઇન્ટ્રોડક્શન આપે છે કે પોતે કચ્છ છે, જે બૃહસ્પતિનો દીકરો છે. એન્ડ એડેડ અને ઉમેરણ કરે છે હી ખાલી જગ્યા, હી. આઈ નું થઈ ગયું છે હી. વોન્ટ નું થઈ જશે વોન્ટ નું થઈ જશે વોન્ટેડ. V1 નું થઈ જાય V2. હી વોન્ટેડ ટુ ગેઇન ધ નોલેજ ઓફ સંજીવની વિદ્યા એટ હિઝ ફીટ. શુક્રાચાર્ય ટોલ્ડ કચ્છ ધેટ હી ખાલી જગ્યા. શુક્રાચાર્ય કચ્છને કીધું હી ખાલી જગ્યા, હી ખાલી જગ્યા, હી ખાલી જગ્યા, હી વુડ. આઈ શેલ બી હેપી છે ને, શેલ નું વુડ થઈ જશે. હી વુડ બી હેપી ટુ હેલ્પ હિમ ઇન વોટ એવર વે હી કેન, હી કુડ. કચ્છ ખાલી જગ્યા. તો કચ્છ કહે છે કે હું તમારી સેવામાં હાજર. કચ્છ ટોલ્ડ. કચ્છ ટોલ્ડ શુક્રાચાર્ય ધેટ હી વુડ બી એટ હિઝ સર્વિસ ફ્રોમ ટુડે. તો ટુડે નું થઈ જાય અહીંયા ધેટ ડે. ચલો આગળનો પ્રશ્ન, જોઈન ધ સેન્ટેન્સ. વાક્યોને જોડવાના છે. યોગ્ય કંજક્શન્સ, એપ્રોપ્રિએટ કંજક્શન્સ, યોગ્ય સંયોજકો વડે. હાલ, માય યંગર ડોટર વિલ ઈટ પિઝા, શી વિલ ઈટ સમોસા. મારી નાની દીકરી પિઝા ખાશે, સમોસા ખાશે. બે માંથી એક જ ખાઈ શકે ને. જવાબ આવશે આઈધર ઓર. શીખવાડું છું, કોમન બહાર કાઢો. માય યંગર ડોટર વિલ ઈટ, એટલું એટલું બહાર. પિઝામાં એકમાં આઈધર આપી દો અને સમોસામાં ઓર આપી દો. જવાબ લખીશું માય યંગર ડોટર વિલ ઈટ આઈધર પિઝા ઓર સમોસા. પછી દેવેન ઇઝ અ સેલ્સમેન. દેવેન સેલ્સમેન છે. હી કમ્સ ટુ માય ઓફિસ ટુ એવરી મંથ. એ મારી ઓફિસમાં દર મહિને આવે છે. દેવેન સેલ્સમેન છે. એ સેલ્સમેનની વાત બીજા વાક્યમાં ક્યાં કરી છે? અહીંયા હી, કર્તાના સ્થાને. હીને દૂર કરીને આપણે વુ લગાડીશું. લખીશું દેવેન ઇઝ અ સેલ્સમેન who comes to my office on every Monday. પછી Mr. Vyas was busy. Mr. Vyas busy હતા. He did not pay attention to my request. એને મારી રિક્વેસ્ટ ઉપર ધ્યાન આપ્યું નહીં. Mr. Vyas busy હતા તેથી એને મારી રિક્વેસ્ટ ઉપર ધ્યાન નથી આપ્યું. તેથી એટલે આવશે વચ્ચે સો. પરિણામ દર્શાવ્યું છે. ચાલો આગળ વધીએ. Rewrite the paragraph filling the blanks with appropriate words in the brackets. ચાલો. The following day ખાલી જગ્યા daughter came. તો બીજા દિવસે દીકરી નીચે આવી. કોની? રાણીની. Queen's daughter came down to nearby river.
ટુ સ્વિમ, તરવા માટે આવી. ખાલી જગ્યા she entered the water, જ્યારે તે પાણીમાં પડી. while she entered the water the crow ceased. actually while નહીં આવે, ક્રિયા જ્યારે શરૂ હોય ત્યારે while આવે. જવાબ આવશે અહીંયા when. જ્યારે તે પાણીમાં જાય છે, the crow seized the lovely gold necklace which કે જે પ્રિન્સેસે પહેર્યું હતું. which આવશે. ઓકે, ચાલો આગળ વધીએ. do as directed, કીધું એટલું કરો. કેટલું કરો? કીધું એટલું કરો. તો હાલો, કેટલું કીધું છે ને કેટલું કરવાનું છે. there lives a rich man, જેનું થઈ ગયું છે there lived a rich man. ઓકે, વર્તમાન કાળનું થઈ ગયું ભૂતકાળ. વર્તમાન કાળને ભૂતકાળમાં ફેરવવાનું છે. તો ચાલો ફેરવીએ. there lived a rich man, he has a big house. has નું head થઈ જશે. the most delicious fruits grew in his garden. grew નું grew થઈ જશે GREW. અને many boys often steal the fruits. steal નું થઈ જશે stole. લખીશું there lived a rich man, he had a big house, the most delicious fruits grew in his garden, many boys often stole the fruits. આગળ 46મું. the boys will buy toys tomorrow. active passive voice, કર્તા ક્રિયાપદ કર્મ. જવાબ toys will be bought by the boys. કર્તા ક્રિયાપદ કર્મ, ત્રણ વસ્તુ ઓળખી નાખો એટલે જવાબ આમ આવે. જો બીજું વાક્ય છે they will pay money throughout a credit card. કર્તા ક્રિયાપદ કર્મ. ત્યારબાદ they will also receive a bill. કર્તા ક્રિયાપદ કર્મ. they will check the toys before taking them home. કર્તા ક્રિયાપદ કર્મ. લખીશું જવાબ. ચાલો, toys will be bought by boys tomorrow. money will be paid by them throughout a credit card. a bill will also be received by them. the toys will be checked by them before taking them home. ચલો આગળ છે સિલેક્ટ ધ ક્વેશ્ચન્સ. અત્યાર સુધી આપણે આપ્યા છે સવાલના જવાબ. હવે જવાબ માટે યોગ્ય સવાલ પસંદ કરવાનો સમય આવી ગયો છે. પહેલું, રાજવી drew a nice રંગોલી. રાજવી વાક્યના કર્તા નીચે અંડરલાઈન છે. જવાબ આવશે વુ, કે કોણે રંગોલી દોરી. પછી ગાંધીનગર is 250 kilometers from પાલિતાણા. ગાંધીનગર પાલિતાણાથી 250 કિલોમીટર દૂર છે. અંતરની વાત કરી છે. શેની વાત કરી છે? અંતરની, ડિસ્ટન્સ નહીં. how far is ગાંધીનગર from પાલિતાણા. ત્યારબાદ 49મું છે કે I haven't seen Mr. મારુ since July 2022. કે મેં મિસ્ટર મારુને 2022 પછી જોયા નથી. since નીચે અંડરલાઈન છે એટલે ફરજિયાત since when વડે સવાલ આવે. since when have you not seen Mr. મારુ. ચાલો આગળ વધીએ. એની પહેલા ખાસ નોંધ, ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે નીચેની પીડીએફ અને નીચેની પીપીટી તમારી માટે તૈયાર છે. સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો, સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર્સ, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે. આ બધી પીડીએફ, આ બધી પીપીટી તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મેળવી શકો છો. જી હા, વોટ્સએપ પર મંગાવી શકો છો. વોટ્સએપ પર પીડીએફ કે પીપીટી મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપી છે. આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે આજે જ કોન્ટેક્ટ કરી શકો છો. ઓકે, તો ચાલો આગળ વધીએ. આગળ છે સેક્શન ઈ. થઈ જાઓ પેન લઈને તૈયાર. કેમ? કારણ કે હવે લખવાનું છે. શું કરવાનું છે? લખવાનું છે. તો ચાલો લખીએ. રાઇટ અ પેરેગ્રાફ. એક નિબંધ લખવાનો છે. શેના વિશે? અ મધર અ યુનિક ક્રિએશન. નિબંધ લખવા માટે તમે ત્યાં જે મુદ્દા આપ્યા છે એનો તમે ભરપૂર માત્રામાં ઉપયોગ કરી શકો છો. અનડિફાઇનેબલ, કે જેનું કોઈ વ્યાખ્યા જ નથી. રોલ ઇન અવર લાઈફ, આપણા જીવનમાં એનો શું રોલ છે, એમની પાવર, એમનું મહત્વ. ફ્રેન્ડ, ફિલોસોફર એન્ડ ગાઈડ એન્ડ ફોર લવ એન્ડ સિમ્પથી, અવર રિગાર્ડ્સ ટુ હર, અવર સમ. તો ચાલો લખીએ. અ મધર ઇઝ એન અનડિફાઇનેબલ એન્ડ પ્રાઇસલેસ ક્રિએશન ઓફ ગોડ. કે જેની કોઈ વ્યાખ્યા નથી, કે જેની કોઈ કહેવાય કે જેનું મૂલ્ય નિર્ધારણ પણ ન થઈ શકે એવી ક્રિએશન છે ભગવાન. નો વર્ડ્સ આર સફિશિયન્ટ ટુ ડિસ્ક્રાઇબ હર સેક્રિફાઇસીસ, પેશન્ટ એન્ડ અનકન્ડિશનલ લવ. કે તેમના બલિદાનોને, તેમની ધીરજને, કે તેમના નિસ્વાર્થ પ્રેમને વર્ણવી શકાય એવા શબ્દો જ નથી. ફ્રોમ ધ વેરી બિગિનિંગ અવર લાઈફ્સ શી પ્લેઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રોલ ઇન શેપિંગ who we become.
She gives us life, teaches us values, and stands by us in every situation, whether in happiness or sorrow. પછી ખુશી હોય કે દુઃખ, મમ્મી હંમેશા આપણી સાથે આપણી પડખે ઊભા હોય. આગળ લખીશું. Her power lies in her endless care, silent suffering, and strength to face difficulties from the shake of her children. કે એમની અનંત કાળજી, ચૂપચાપ સહનશીલતા અને જે એમની તાકાત છે શું આ મુશ્કેલીનો સામનો કરવાની પોતાના બાળકો માટે, એની તુલના ક્યાંય ન થઈ શકે. A mother is not only a caretaker but also our first teacher. આપણી પહેલી શિક્ષક પણ છે, બેસ્ટ ફ્રેન્ડ છે, ફિલોસોફર છે અને ગાઈડ, માર્ગદર્શક છે. She fills our lives with love, sympathy and understanding. આપણા જીવનના આવી સારી સારી ભાવનાઓથી ભરી દે છે. Always encouraging us to walk in the right path. Her advice helps us to overcome problems and make better decisions. We can never repay the debt of mother's love, but we must always respect, love and care for her. પણ આપણે હંમેશા આદર આપવો જોઈએ, પ્રેમ આપવો જોઈએ. Showing gratitude, obedience and affection is the true way to honor her. To sum up, a mother is a truly unique creation whose love and importance remain unmatched in this world. ચલો આગળ વધીએ. આગળ આપણને આપ્યું છે રાઇટ અ રિપોર્ટ, એક અહેવાલ લખવાનો છે ઓન ધ સ્પોર્ટ્સ ડે ઇન યોર સ્કૂલ, કે તમારી શાળામાં જે સ્પોર્ટ્સ ડે નું આયોજન થયું હતું એના આધારે એક રિપોર્ટ લખવાનો છે. રિપોર્ટ હંમેશા કયા કાળમાં લખવાનો હોય? કયા કાળમાં લખવાનો હોય? પાસ્ટ ટેન્સમાં, એટલે કે ભૂતકાળમાં. રિપોર્ટ લખવા માટે જે છે પાસ્ટ ટેન્સનો ઉપયોગ કરવાનો. જે અહીંયા જો મુદ્દા આપ્યા છે ને કે ભાઈ ક્યારે આયોજન થયું હતું, કોણે કોણે ભાગ લીધો હતો, કઈ કઈ પ્રવૃત્તિ હતી, એ બધું, કોણ મહેમાન આવ્યું હતું, જે વોટ ઓફ થેન્ક્સ થયું તે. ઓકે, ચાલો રિપોર્ટનું હેડિંગ છે ધ એન્યુઅલ સ્પોર્ટ્સ ડે. લખીશું. The annual sports day of our school was held on 10th January on the school playground. 10 જાન્યુઆરી સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં આયોજન થયું હતું. Students from all the classes participated actively with great enthusiasm. ખૂબ જ ઉત્સાહ અને ખેલદિલીની ભાવના સાથે તેમણે ભાગ લીધો હતો. The program began with a smart march past, followed by the lighting of the ceremonial torch. બરોબર, એક રેલી કાઢવામાં આવી હતી. Various events such as races, relay, long jump, high jump, ખો-ખો and fun games were organized for students. વિદ્યાર્થીઓ માટે આ બધી પ્રવૃત્તિઓ થઈ હતી અને વિદ્યાર્થીઓએ એમાં ભાગ પણ લીધો હતો. ત્યારબાદ our respected chief guest Mr. Sharma addressed the gathering and highlighted the importance of physical fitness, discipline and teamwork. અમારા મુખ્ય મહેમાન શ્રી મિસ્ટર શર્મા જ આવ્યા હતા. એમણે અમને ફિઝિકલ ફિટનેસનું, ડિસિપ્લિનનું અને ટીમ વર્કનું મહત્વ સમજાવ્યું. વિનર્સ વેર અવોર્ડેડ મેડલ્સ એન્ડ સર્ટિફિકેટ્સ. વિજેતાઓને જે છે મેડલ આપવામાં આવ્યા, સર્ટિફિકેટ્સ આપવામાં આવ્યા. The function ended with a vote of thanks by the school principal. શાળાના પ્રિન્સિપલે બધાનો આભાર માન્યો. Who appreciated the efforts of teachers, કે જેને શિક્ષકોના એફર્ટ્સને, એમના પ્રયત્નોને જે છે બિરદાવ્યા. સ્ટુડન્ટ્સને, ઓર્ગેનાઇઝર્સને બિરદાવ્યા. The sports day was a grand, successful and a memorable occasion for everyone. આગળ વધીએ. Describe the picture in about 50 words. 50 શબ્દોમાં આ ચિત્રનું વર્ણન કરવાનું છે. સૌથી પહેલું, ચિત્ર શેનું છે? તો ભાઈ લાઇબ્રેરીનું ચિત્ર છે. ઓકે, ઘણા બધા બાળકો જો દેખાય છે, બેઠા છે. ઓકે, રીડિંગ ચાલે છે. બધા મેગઝીનનું ને જે બધું ગોઠવાયેલું છે બહુ મસ્તનું. હે, ડ્રોવર છે, ન્યૂઝપેપર સ્ટેન્ડ છે. અહીંયા 3 વિદ્યાર્થીઓ જે છે આમ કંઈક પુસ્તકો લેવા આવ્યા હોય એવું લાગી રહ્યું છે, હે ને? હા, તો એ ચિત્રનું વર્ણન આપણે કરીશું આ રીતે. This is a picture of a library. લાઇબ્રેરીનું ચિત્ર છે. The librarian is issuing the books. કે લાઇબ્રેરિયન છે એ બુક્સ ઇશ્યુ કરી રહ્યો છે. All the books are neatly arranged in the cupboards. બધી બુક્સ વ્યવસ્થિત કબોર્ડ્સમાં અરેન્જ કરેલી છે. These are books. There are books shelves also. Book shelves પણ છે. A few people are standing near the bookshelves. અમુક વિદ્યાર્થીઓ બુકશેલ્ફની નજીક ઊભા છે અને રીડિંગ કરે છે. There are many tables and chairs in the library. લાઇબ્રેરીમાં ઘણી બધી ટેબલ્સ છે, ઘણા બધા ચેર્સ છે. Many people are sitting and reading. ઘણા લોકો બેઠા છે ને વાંચે છે. One man is standing near the newspaper stand. અને એક ભાઈ જે છે ન્યૂઝપેપર સ્ટેન્ડ પાસે ઊભા છે, ઊભા વાંચી રહ્યા છે. થઈ ગયું સિમ્પલ? બસ. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે સોલ્વ કરી સ્વ અધ્યયન પોથીમાં યુનિટ નંબર 5
મળીશું આવતા વિડીયોમાં, જેમાં આપણે યુનિટ નંબર 6 નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું. વિડીયો ગમ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.